સુરદાસજી રચિત સુંદર પદ આજનું પદ શ્રી ગોવર્ધન નાથ કી જય। ચેરા કોન નીંદ કર સોયો, ભૂલ ગયો વિષયા સુખ में સઠ જન્મ અકારજ ખોયો। સુરદાસજી બહુ સુંદર સમજાવે છે કે હે જીવ, કયા પ્રકારની નિંદ્રામાં સૂઈ ગયો છે, એટલો એવી નિંદરમાં તું ખોવાઈ ગયો છે કે તને કઈ ભાન જ નથી, સમય વિસરી રહ્યો છે। અને હવે તો ઉઠ, વિચાર કર, તારો મનુષ્ય જન્મ એળે જઈ રહ્યો છે। અરે શઠ, અરે મૂરખ, એમ કે છે કે વિષયા સુખમાં તું એટલો ડૂબાડૂબ થઈ ગયો છે કે તને બીજું કઈ ખબર જ નથી પડતી, તને ખ્યાલ જ નથી કે આ જન્મ કયા કામ માટે આપ્યો છે। નિત્ય લીલાને પ્રાપ્ત કરવા માટે, પ્રભુ પ્રાપ્તિ માટે, સેવા સ્મરણ સત્સંગ કરવા માટે મનુષ્ય દેહ ધારણ કર્યો છે તે, અને વિષયા સુખમાં આડે ધડ સમય અને બધું જ ગુમાવી રહ્યો છે। તને શું કહેવું, તું સંસારમાં વિષય સુખમાં એવો તો લુબ્ધ બની ગયો છે। સુરદાસજી જીવને કહે છે કે તને ભગવાન યાદ જ આવતો નથી, પ્રભુ યાદ જ નથી આવતા, તારો મનુષ્ય જન્મ સંસારના વિષય સુખ ભોગવવામાં જ ખોવાઈ રહ્યો છે। કરત દગાતા મેં હિત માનત, મર્મ વિચારીને જોયો, ઘરદારા માનત કર મેરે, મિથ્યાતા પર મોહ્યો। કેના પર મોહ્યો છે જીવ? તો કે જે પોતાના લાગે છે પણ પોતાના છે નહીં, અને કહે છે તું બીજાને છેતરવામાં તારું હિત માને છે। કોઈને છેતરી લીધા, કોઈનો પૈસો લઈ લીધો, કોઈને દગો દઈ દીધો તો એમ માને કે હું મહાન હોશિયાર છું। પણ હરિરાય મહાપ્રભુજીએ કીધું છે કે ચતુરાઈ ચૂલે પડો, જ્ઞાની કો યમ ખાઓ। આનું પરિણામ શું આવશે છેતરવાનું, એનો કદી વિચાર કરતો નથી। સ્ત્રી, પુત્ર, ઘર, દરાગાર, ધન વગેરેને એ પોતાનો માની રહ્યો છે અને એના મોહમાં નકામો મોહિત થઈ ગયો છે। એવું સુંદર સુરદાસજી સરળ રીતે સમજાવવા માંગે છે। સંકટ સમય નહીં તેરો જૈસે, નીર વિલોયો, સુર હરિ કો સુમિરન કરકે મિલ જા જાતે બિછાયો। વાહ! જ્યારે સંકટ આવશે ત્યારે એ જે સગા સંબંધીઓને જેમાં માયારૂપી પડદો છે એના લીધે એને પોતાના લાગી રહ્યા છે ને, એ કોઈ કામ નહીં આવે। બધા સુખનો સમયમાં સગા થવા માંગે છે, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ। જ્યારે તમારો સુખનો સમય હશે ત્યારે બધા પૂછવા આવશે, પણ દુઃખમાં કોઈ સામું પણ નહીં જુએ। જેમ પાણીને વલોવવાથી કઈ નીકળતું નથી, પવા ખાંડવાથી કઈ જ મળતું નથી, એવી રીતે સંસારના સંબંધીઓ સાર વિહોણા છે, જેમાં માખણ નથી, જેમાં કોઈ તાત્પર્ય નથી, જેમાં કોઈ સાર નથી, માત્ર સમય, જીવન અને સુંદર અલૌકિક દેહ વેડફવાની જ વાત છે। એવું સુરદાસજી આ ચરણમાં સમજાવવા માંગે છે। ને સુરદાસજી કહે છે કે હજી સમય છે, જીવ જાગી જા, હરિના સેવા સ્મરણ સત્સંગ કરીને જે ભગવાનથી તું વિછુર્યો છે ને તેને પ્રાપ્ત કરી લે, નહીં તો પસ્તાવું પડશે। અને પ્રભુ તો એટલો કૃપાળુ, દયાળુ, કરુણામયી છે કે આ બધું જ ભૂલી જશે કે તે કેટલા માયામાં સમય ગુમાવ્યો છે, કેટલાને છેતર્યા છે, દગા દીધા છે। એ તો તુરંત તારે તું હાથ પકડીને સાચા દિલથી હાથ જોડીને જઈશ ને તો તરત ચરણ શરણમાં લઈ લઈશ। એવા છે શ્રી ઠાકોરજી, એવા છે શ્રી રાધે રાની સરકાર। તો હે જીવ, તું સમજી જા। એવું સુંદર આ પદમાં સુરદાસજી જીવને, આપણને બધાને, વૈષ્ણવોને સમજાવવા માંગે છે કે જીરા કોન નીંદ કર સોયો, શ્રી ગોવર્ધન નાથ કી જય।